પોતાનું રાજ પરીક્ષિત મહારાજને આપ્યું. પરીક્ષિત મહારાજને રાજ્ય મળ્યું. એમાં બરાબર એક વખત પોતાના પરદાદા વખતનો મુગટ પહેરી અને પોતે જ્યારે શિકાર કરવા માટે, મૃગિયા રમવા માટે જાય છે, ત્યાં કળિયુગ સાથે મિલન થયું. અને કલી સાથે મિલન થતાં કળિયુગે રહેવા માટે સ્થાન માંગ્યા. અને પરીક્ષિત રાજાએ સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા. જે જગ્યાએ જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં દારૂ પીવાતો, મદિરા પીવાતો હશે, કેફી પદાર્થો પીવાતા હશે, જ્યાં વ્યસન થતા હશે ત્યાં કળિયુગનો વાસ હશે. જ્યાં સ્ત્રીઓના શરીર વેચાતા હશે એ જગ્યાએ કળિયુગનો વાસ હશે. અને છેલ્લે કહ્યું જ્યાં અહિંસા હશે, જ્યાં હિંસા, જ્યાં કતલખાનું હશે તેવી જગ્યામાં કળિયુગ રહેશે. અને પછી ફરી વખત કળિયુગે યાતના કરી. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ. એક સ્થાન સારું આપો. અને ત્યારે કહ્યું કે તમને સોનાની અંદર વાસ થાય. કયું સોનું? તો કહે છે કે જે અનિતિથી મેળવ્યું હોય એવા સોનામાં એનો વાસ થાય. અનિતિમાં કળિયુગ રહે છે. પરમાત્માને પ્રાર્થના કરજો વાલા ભક્તો કે ભગવાન, નીતિનું ધન ભલે અમે ઓછું કમાઈએ પણ અમારા ઘરમાં અનિતિનું એક પણ કોઈનો નાણું પણ ના આવે ને એવી અમને બુદ્ધિ આપજો. કારણ અનિતિનું ઘરમાં આવે તો એ નીતિનું હારે લઈને જાય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અનિતિનું કોઈ દી લઈ ન લઈએ અમે. નીતિનું ભલે ઓછું આવે. છાણ ઉપાડો ને એટલે ચપટી ધૂળ આવે ને આવે જ. તો પરમાત્માને પ્રાર્થના કરજો. એ પરીક્ષિત મહારાજે જ્યારે માથા પર મુગટ પહેર્યો હતો ને સોનામાં વાસ થાય એટલો વાસ આપ્યો. કળિયુગ ઊભો થયો, માથા પર ચડ્યો છે અને મોતી ભ્રષ્ટ થઈ. તો પરીક્ષિત મહારાજે શમીક ઋષિના આશ્રમમાં જઈ અને એને સાપ પહેરાવ્યો. મરેલો સાપ પહેરાવ્યો. જ્યારે મરેલો સાપ એને પહેરાવ્યો તો શમીકના પુત્ર શૃંગીને ખબર પડી અને એને શ્રાપ આપ્યો કે આજથી 7મે દિવસે જીવતો તક્ષક નાગ દંખ દઈ અને રાજા પરીક્ષિતનું મૃત્યુ થશે. 7મે દિવસે જ આપ્યો. 7મે દિવસે જ મરે. ન 6થો દિવસ કીધો, ન 5મો કીધો, 7મો શું કામ કીધો? એને સર્પ ક્યાં પહેરાવ્યો હતો? ક્યાં પહેરાવ્યો હતો? હે ને, ગળામાં. તો 7 જ છિદ્રો છૂટ્યા હતા. 7 છિદ્રો છૂટી ગયા હતા. કેટલા? 2 આંખ, 2 કાન, 2 નાક અને 1 મોઢું. આ 7 છિદ્રો બાકી રહ્યા હતા. એટલે કહ્યું તને 7મા દિવસે તક્ષક નાગનો દંખ થશે ને મૃત્યુ થશે તારું. તો 7મા દિવસનો એને શ્રાપ મળ્યો. જ્યારે પરીક્ષિત મહારાજ ઘરે આવીને એને ખબર પડી કે મારાથી પાપ થઈ ગયું, એટલે પોતે ફરી પાછા જાય છે અને પાછા શમીક ઋષિને જઈને કહ્યું મને માફ કરો. ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. પોતે બધું છોડી દઈ પોતાના ઉત્તરાધિકારી એવા દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી દઈ અને પરીક્ષિત મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને ભગવાનની કથા સાંભળવા માટે ગયા છે. કોઈ જ્યારે ગુરુ બનતું નહોતું ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવ્યા અને સુખદેવજી મહારાજ એને કથા કહેવા માટે તૈયાર થયા. એ જ્યારે કથા કહેવા તૈયાર થયા ત્યારે સુખદેવજી મહારાજને પહેલો વહેલો પ્રશ્ન રાજા પરીક્ષિતે કર્યો, બાપજી જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? એ જવાબ આપતા પરીક્ષિત મહારાજનો જવાબ આપતા સુખદેવજી મહારાજ કહે, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોક હિતમ નૃપ આત્મવિત સંમત પૂસામ શ્રોતવ્યાદિશૂય પર. રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક આવ્યું એને એક જ કામ કરવું જોઈએ, અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ, પરમાત્માનું નામ લેવું જોઈએ. હવે અંતકાળ એટલે કયો? મેં ગઈકાલે વાત કરી દીધી એટલે ફરીથી નહીં દોહરાવતા. આ જીવનનો એક એક શ્વાસ અંતિમ પણ હોઈ શકે છે. ક્યારે કાળ આવી જાય એનું નક્કી નહીં. આપણે તો નક્કી કરીને બેઠા હોય કે તો ગૌઢા થાય તો એ વાત છે ને. ઘરડા થવાનો વારો નહીં આવે, એની પહેલાં વયા જવું. એટલે કહું છું, કોણ જાણી શકે કાળને રે
સવારે કાલ કેવું થાશે કોણ કોણ જાણી શકે કાળને રે સવારે કાલે કેવું થાશે. કેટલા સુંદર શબ્દો લખ્યા કવિએ. તારા મોટા મોટા બંગલા, મોટર ને ગાડી વાળી, આ બધુંય મૂકીને વયું જવાનું છે. કાંતિ બાપા કેટલા પિલર લખાવ્યા છે? 50 જ લખાવ્યા છે હે? 50 જ લખાવ્યા છે. તો હજી કંઈક થોડાક વધારો એમાં. થોડા કંઈક વધારો આજ મારા તરફથી. કેટલા વધારશો? એક પછી તમારે જેટલા વધારો એટલા. આ અત્યારે કડી સાંભળો. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, તારા બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જવું પડશે. તારા મોટા મોટા બંગલા. આપણે તનતોડ મહેનત કરી અને મોટર લઈ આવ્યા હોય, મોંઘી કાર. પછી આપણે બીમાર પડીએ ને એટલે આપણા છોકરા મોંઘી કારમાં નાખીને આપણને દવાખાને લઈ જાય ને. પણ દવાખાને ગયા પછી શ્વાસની દોરી તૂટી જાય તો છોકરા મોંઘી કારમાં ઘરે લાવે છે? લાવે કાંતિ બાબા? હું કે સબ વાહિની બાંધી લ્યો હવે નહીં હો. એટલે આપણી મેળવેલી કાર અને આપણા દેહને અંદર ન નાખવા દે તો ઈ કાંઈ કામમાં આવવાનું નથી. એટલે કહું છું કે હજી 5 પિલર વધારે દેજો બધાય. રસિકભાઈ તમે ભાવથી આપો. એન કેન પ્રકારે પણ દિવાળી ઉપર, દશેરા ઉપર, હા, વિશ્વમ્યા ધામે ઉમા સ્વાદમનું પ્રારંભ કર્યો. અને ત્યારે હું આવ્યો પણ મને કઈ મીઠાઈ ચખાડી નહીં કોઈએ. દાદા તો ખાઈ નહીં બહારનું, એટલે થોડુંક તો ખાવા દો કઈક. એકવાર છે ને મેં વાડીમાં ફરવા ગયા તો મારી હારે ગામના ભક્તો હોતા હતા. એક તો બપોરે ગાડીમાં ટ્રાવેલિંગ કર્યું હતું, જમવાનું મળ્યું નહોતું. તો મેં વાડીએ ગયા તો વાડીએ ઓલો વાડીનો માલિક હતો ને કે દાદા કુણા કુણા ચીભડા છે લઈ આવું. હજી હું આ પાડું એની પહેલા તો મારી બાજુ બેઠો હતી કે ના ના હો દાદા બહારનું અત્યારે કાંઈ ન ખાય. અરે તું તો ખાવા દે મને. તું પાણીપુરી ન ખાવા દે તો કાંઈ નહીં, બહાર લારી ઉભા રહીને પાવભાજી ન ખાવા દે તો કાંઈ નહીં, ઢોસા ન ખાવા દે તો કાંઈ નહીં, પીઝા ન ખાવા દે તો કાંઈ નહીં, પણ તું ચીભડા તો ખાવા દે. અમુક અમુકને ભેગાઈ ન લઈ જવાય. તો ઉમા સ્વાદમનો એક પ્રારંભ કર્યો કે જ્યાંથી લોકોને પ્રસાદ મળે, શુદ્ધ સાત્વિક વસ્તુ મળે. અને એ પણ એક જ આશ્રયથી કે જે પણ મીઠાઈ કે જે કાંઈ ફરસાણ વેચાય એમાં જે કાંઈ નફો, જેમ બીજાને નફો મળે એમ આપણે હોય ને, એ નફો મળે, એ બધો નફો કોઈ પોતાના ઘરમાં ન લઈ જાય, એ વિશ્વમ્યા ધામ મંદિરમાં જાય જ્યાં ઉમા છત્ર આપવામાં આવી રહ્યું છે. આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જ્યારે વિશ્વમ્યા ધામ મંદિર કરી રહ્યું હોય અને એમાં આપણો જ્યારે એક રૂપિયો પણ જાય અને એ રૂપિયાથી કોઈના, કેટલો સુંદર આ લોકોનો યત્ન
સુરેશભાઈ કાલ મારી પાસે આવીને મને બતાવતા હતા, બોક્સ એના હાથમાં હતું. મેં કીધું આ લઈને હું રખડ્યા કરો છો? તો મને કે દાદા આ તો આપણે એક વ્યવસ્થા કરી કે જે લોકો દાન માટે પહોંચ ફળાવે ને એને આપણે આ પ્રસાદમાં આપવું. માતાજીનું અભિષેક કરેલું ગંગાજળ, જે મંદિર વિશ્વના 9મી અજાયબીમાં સમાવેશ થવા જઈ રહ્યો છે, એનું જ્યારે ભૂમિપૂજન થયું અને જ્યારે એના પાયાઓ ખોદવામાં આવ્યા ત્યારે અંદરથી જે નીકળેલી જે મૃતિકા માટી છે એ માટીની પ્રસાદી આપી અને એક ડબલીમાં કંઈક મીઠાઈ આપી, જે લોકો સ્વાદ સાથે જાણી શકે, માણી શકે. તો આટલી વ્યવસ્થાઓ થાય છે. બજારમાંથી આપણે મોહનથાળ લેવા જઈએ તો ન્યાય પૈસા ચૂકવવા પડે છે. તો આપણે આગ્રહ રાખીએ કે જ્યાં આવા સેવાકીય પ્રવૃત્તિ થતી હોય ત્યાંથી જ આપણે લઈએ, આપણે ત્યાંથી જ આપણે ખરીદી કરવી જોઈએ. એટલે આવતીકાલે કે પછીના દિવસોમાં કે કથા પૂરી થઈ જાય પછી દાન લખાવવાની ઈચ્છા થાય કે કથા પૂરી થાય પછી મંદિરે જઈને માતાજી પાસે મૂકી આવશું. હવે કદાચ ત્યાં સુધીની આવરદા ન હોય, ઓ ચિંતાનો ઉડી જાશે, આ કાયામાંથી હંસલો ઓ ચિંતાનો ઉડી જશે.